દર્શક મિત્રો, વાત આજે આપણે દક્ષિણ દિશાની કરીએ છીએ. મુખ્ય 4 દિશા આપણે વિચારતા હોઈએ છીએ, જોતા હોઈએ છીએ: પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. દરેક દિશાના અલગ અલગ સ્વામી છે. પૂર્વ દિશા છે એના દેવતા ઇન્દ્રદેવ છે, જ્યારે દક્ષિણ દિશાના દેવતા યમરાજા છે. પિતૃઓની દિશા માનવામાં આવે છે અને જ્યોતિષ શાસ્ત્રની અંદર દક્ષિણ દિશાનો સંબંધ મંગળ મહારાજ સાથે રહેલો છે. મંગળ એ ગ્રહોનો સેનાપતિ છે. મંગળ એ કર્જનો કારક છે. મંગળ એ કોર્ટ કચેરીનો કારક છે. મંગળ એ નાના ભાઈનો કારક છે. અને આ મંગળ મહારાજ દક્ષિણ દિશાના સ્વામી તરીકે ઓળખવામાં આવે છે. અને જો મંગળ તમારો ખરાબ છે તો દક્ષિણ દિશા તમને સમસ્યા આપી શકે છે, પરંતુ મંગળ તમારો સારો છે તો દક્ષિણ દિશા તમને રોડપતિમાંથી કરોડપતિ બનાવી શકે છે. દર્શક મિત્રો, મુખ્યત્વે ક્યાંક ને ક્યાંક આપણે જ્યારે પ્લોટ લેતા હોઈએ, મકાન લેતા હોઈએ, ફ્લેટ લેતા હોઈએ, ફેક્ટરી લેતા હોઈએ, કોઈ પણ વસ્તુ લેતા હોઈએ તો એમાં દક્ષિણ દિશાથી આપણે બચતા હોઈએ. આપણે એવું વિચારે નહીં, દક્ષિણનું મકાન ન લેવાય હો, સમસ્યા સર્જાવી શકે. દક્ષિણનો પ્લોટ ના લેવાય, દક્ષિણની ઓફિસ ન લેવાય, દક્ષિણની દુકાન ન લેવાય, જીવનમાં સમસ્યા આવે. આપણે આવું વિચારતા હોઈએ, પરંતુ વાત ખોટી છે, માન્યતા છે. કારણ કે જીવનની અંદર મંગળ તમારો સારો હશે તો દક્ષિણનું મકાન તમને બેસ્ટ રિઝલ્ટ આપશે. કારણ કે જો મંગળ તમારો ખરાબ છે, કર્ક રાશિનો મંગળ છે, મંગળ મહારાજ પોતે રાહુની સાથે બિરાજમાન છે, મંગળ ક્યાંક ને ક્યાંક પાપાક્રાંત બની રહ્યા છે, તો દક્ષિણ દિશા તમને સમસ્યા સર્જાવી શકે. કર્જની સમસ્યા, કરોડપતિમાંથી રોડપતિની સમસ્યા, આ બધી સમસ્યાઓ તો તમને ઉત્પન્ન કરાવી શકે. દર્શક મિત્રો, દક્ષિણ દિશા એને આપણે અશુભ દિશા શું કામે કહીએ છીએ? અશુભ દિશા ખાસ કરીને કહેવાનું કારણ શું? દર્શક મિત્રો, દક્ષિણ દિશા ક્યારે કોઈ પણ દિશા અશુભ નથી. પૂર્વથી તમે પૈસા કમાઈ શકો, પશ્ચિમથી પૈસા કમાઈ શકો, નૈઋત્યથી પૈસા કમાઈ શકો, અગ્નિથી પૈસા કમાઈ શકો, વાયવ્યથી રૂપિયા તમે કમાઈ શકો. દરેક દિશા તમને પૈસા આપે છે, દરેક દિશા તમને શાંતિ આપે છે, દરેક દિશા તમને સમૃદ્ધિ આપે છે અને દરેક દિશા તમને પ્રગતિ આપે છે. પરંતુ તમારી કુંડલીની અંદર કયા ગ્રહો બલવાન છે, એ ગ્રહોના આધાર ઉપર એ દિશામાં રાખેલું મકાન, એ દિશામાં રાખેલી ઓફિસ, એ દિશાની અંદર રાખેલી દુકાન, એ દિશાની અંદર રાખેલી ફેક્ટરી તમને અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ આપી શકે ને. એમાં પણ દર્શક મિત્રો, દક્ષિણ દિશા સાહસની દિશા છે, દક્ષિણ દિશા શક્તિની દિશા છે ને એટલા માટે મંત્ર શક્તિ હોય, સાધના શક્તિ હોય તો આ દક્ષિણ દિશા વિશેષ માત્રામાં ફલદાયી છે. જો તમારી કુંડલીની અંદર મંગળ મહારાજ મકર રાશિના છે, મેષ રાશિના છે, વૃશ્ચિક રાશિના છે તો દક્ષિણ દિશા તમને બેસ્ટ રિઝલ્ટ આપશે. આ દક્ષિણ દિશાથી તમે પૈસા કમાઈ શકશો. આ દક્ષિણ દિશા તમારા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન આપશે. દક્ષિણ દિશાની અંદર પૂર્વ અને દક્ષિણનો ખૂણો, જેને આપણે અગ્નિ ખૂણા તરીકે ઓળખીએ છીએ, પશ્ચિમ અને દક્ષિણનો ખૂણો, જેને આપણે નૈઋત્ય ખૂણા તરીકે ઓળખીએ છીએ, અને એક આવે છે દક્ષિણ દિશા. તો દર્શક મિત્રો, આ 3 દિશા એ દક્ષિણની દિશા કહેવામાં આવે. અને આ 3 દિશાઓ, કારણ કે દરેક દિશાની અંદર અલગ અલગ પદ હોય છે અને આ પદમાં પોઝિટિવ પદ અને નેગેટિવ પદ હોય છે. હવે એક દિશાની અંદર રહેલા પદમાં દક્ષિણ દિશામાં એક પદ પોઝિટિવ છે, બાકી પદ નેગેટિવ છે, જેના લીધે આપણે માની લો નેગેટિવ પદનો દરવાજો લીધો તો આપણા જીવનમાં સમસ્યા આવી શકે છે, આપણા જીવનમાં તકલીફ આવી શકે છે, આપણા જીવનની અંદર સમસ્યાઓ સર્જાતી હોય છે. પરંતુ દર્શક મિત્રો, વાત આપણે આજે અગ્નિ ખૂણાની ને દક્ષિણ દિશાની કરીએ છીએ. પૂર્વ અને દક્ષિણનો ખૂણો, જેને અગ્નિ ખૂણા તરીકે ઓળખવામાં આવે છે. અગ્નિ ખૂણાનો સ્વામી કોણ? તો કે ભાઈ શુક્ર મહારાજ. અગ્નિ ખૂણો મુખ્યત્વે દિશા જોવા જઈએ તો આ દિશા પૈસાની દિશા છે, લિક્વિડિટીની દિશા છે. આપણા પેટની અંદર એવું કહેવાય, તુંડે તુંડે મતિર્ભિન્ના. માણસની બુદ્ધિએ ફરક હોય, પરંતુ બપોરે 12 વાગે આપણા પેટની અંદર અગ્નિ પ્રજ્વલિત થાય એટલે બધાની બુદ્ધિ કઈ જગ્યાએ પહોંચી જાય? ભોજનશાળાની અંદર પહોંચી જાય. તો એવી જ રીતે દર્શક મિત્રો, ખાસ કરીને આપણી બોડીમાં 70% પાણી, વોટર રહેલું છે અને છતાં પણ બપોરે 12 વાગે એટલે અગ્નિ પ્રજ્વલિત થઈ જાય. એટલે ક્યાંક ને ક્યાંક અગ્નિ તત્વનું જીવનમાં વિશેષ પ્રકારનું મહત્વ છે. 5 તત્વ આપણા જીવનની અંદર બેલેન્સ કરવાના હોય. 5 તત્વ આપણી પૃથ્વીની અંદર, 5 તત્વ આપણા ઘરની અંદર, 5 તત્વ દરેક જગ્યાએ બેલેન્સ કરવાના હોય. દરેક દેશનું વાસ્તુ અલગ અલગ હોય છે, કારણ કે એ દિશાની અંદર
એ દેશની અંદર કઈ દિશાનો પવન વહી રહ્યો છે એ મુજબ નક્કી કરાતું હોય છે. એ દેશની અંદર કયા પ્રકારની નદીઓ વહી રહી છે એના ઉપર નક્કી થતું હોય. અક્ષાંશ રેખાંશ એટલે કે લેટિટ્યુડ લોંગિટ્યુડ, એના આધાર ઉપર એ દિશાનું, એ ઘરનું, એ દેશનું વાસ્તુ નક્કી કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે તમે લંડનની અંદર જશો તો લંડનની અંદર 4 પ્રકારે, ક્યાંક ને ક્યાંક ચારે, કારણ કે ત્યાં અધર વેધર છે, ત્યાં ફરતું રહેતું હોય છે અને એટલા માટે ત્યાં 4 પ્રકારનું વાસ્તુ લાગુ પડશે. જ્યારે ઓસ્ટ્રેલિયાની અંદર તમે જશો તો ત્યાં 3 વેધર બદલે, એટલે ત્યાં 3 પ્રકારનું વાસ્તુ લાગુ પડશે. જ્યારે આપણે અહીંયા ઈશાન ખૂણાની અંદર મંદિર રાખીએ, અગ્નિ ખૂણામાં રસોડું રાખીએ. હવે આ જ વસ્તુ જો આપણે લંડનની અંદર કરવી હોય તો લંડનમાં નથી પોસિબલ, કારણ કે લંડનની અંદર અગ્નિ ખૂણાની અંદર રસોડું તમે ન રાખી શકો. અગ્નિ ખૂણાની અંદર રસોડું રાખો એટલે સમસ્યા ઉત્પન્ન થાય. આફ્રિકાની અંદર પણ જો અગ્નિ ખૂણાની અંદર તમે બોઇલર રાખવામાં આવે, અગ્નિ ખૂણામાં રસોડું રાખવામાં આવે, કોઈ ફેક્ટરીનું બોઇલર જો અગ્નિ ખૂણામાં રાખવામાં આવે તો વારંવાર એ બોઇલર ક્યાંક ને ક્યાંક ત્યાં સ્ફોટ થશે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ઉડી જશે, સમસ્યા ઉત્પન્ન થશે. એટલે ન્યા બોઇલર છે એ સાઉથ વેસ્ટ દિશા, જેને નોર્થ ખાસ કરીને નૈઋત્ય દિશા કહેવામાં આવે, એ જગ્યાએ રાખવાનું હોય. તો તમે કઈ દિશાની અંદર, દરેક દેશનું વાસ્તુ અલગ છે, દરેક રાજ્યનું વાસ્તુ અલગ છે, દરેક ગામનું વાસ્તુ અલગ છે, ડિગ્રી વાઇઝ આ વસ્તુ જોવાતી હોય ને નાની, કારણ કે 360 ડિગ્રી, એ 360 ડિગ્રીની અંદર કેટલા ડિગ્રી ક્રોસ છે તમારું મકાન, એ ઉપર નાનામાં નાની ઝીણવટપૂર્વક વાસ્તુનું અધ્યયન થતું હોય. વાત દર્શક મિત્રો, આજે આપણે અગ્નિ ખૂણાની મોટી વાત કરી લઈએ. અગ્નિ ખૂણાની આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો અગ્નિ ખૂણો આમ જોવા જઈએ તો લિક્વિડિટી એટલે કે પૈસાનો ખૂણો છે. અગ્નિ ખૂણો ભારત દેશની અંદર અગ્નિ તત્વને બેલેન્સ કરે છે, જેના લીધે અગ્નિ ખૂણાની અંદર રસોડું હોવું જોઈએ, કિચન હોવું જોઈએ. અગ્નિ ખૂણાની અંદર જલ તત્વ એટલે કે પાણી આવી જાય તો જીવનમાં સમસ્યા ઉત્પન્ન કરાવે, લિક્વિડિટીને લગતી સમસ્યા ઉત્પન્ન થાય, પુરુષોને ડાયજેશનને લગતી, બહેનોને ગાયનેકને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. અગ્નિ ખૂણો જીવનની અંદર તમારે સ્થાયી છે અને જો તમારા જીવનની અંદર પૈસાની લિક્વિડિટી નથી થતી તો સમજી લેવાનું અગ્નિ ખૂણો તમારો દૂષિત છે. પ્રતિષ્ઠા નથી મળી રહી, દરેક જગ્યાએ વર્ચસ્વ તમે નથી જમાવી શકતા, તો અગ્નિ ખૂણો તમારો દૂષિત બની રહ્યો છે. દક્ષિણ પશ્ચિમનો ખૂણો, જેને નૈઋત્ય ખૂણો કહેવામાં આવે, આ નૈઋત્ય ખૂણો ધનની મોટામાં મોટી દિશા કહેવામાં આવે છે. આ દિશાની અંદર તમારી તિજોરી રાખવી જોઈએ, ઘરના વડીલનો બેડરૂમ રાખવો જોઈએ, કારણ કે આ રાહુ મહારાજની દિશા છે. સારામાં સારો સક્સેસફુલ વ્યક્તિ હોય, પછી એ રાજકારણી હોય, બિઝનેસમેન હોય, સારો જ્યોતિષી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, એનો રાહુ જો સારો હશે તો એ સક્સેસતા એક્સિડેન્ટલી ઝડપથી પ્રાપ્ત કરી શકશે, કારણ કે કલયુગની અંદર રાહુનો પ્રભાવ વિશેષ માત્રામાં છે. જે બિઝનેસમેન સક્સેસ હશે એનો રાહુ સારો હશે, જે રાજકારણી સક્સેસ હશે એનો રાહુ સારો હશે. કોઈ પણ ક્ષેત્રની અંદર તમારે ઓચિંતાની સફળતા જોઈએ છીએ, જમ્પ જોઈએ છીએ, તો રાહુ મહત્વનો ગ્રહ છે ને એટલા માટે તમારી નૈઋત્ય દિશા બહુ મહત્વની દિશા છે. જો આ નૈઋત્ય દિશાની અંદર દોષ હશે તો તમારા જીવનની અંદર જમ્પમાં તકલીફ થાય, સ્થિરતામાં તકલીફ થાય, એક્સિડેન્ટલી લાભ મેળવવામાં સમસ્યા ઉત્પન્ન થાય. આ બધી સમસ્યાઓ ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર ઉત્પન્ન થતી હોય છે. દર્શક મિત્રો, ખાસ કરીને આજે આપણે વાત કરી રહ્યા છીએ અગ્નિ તત્વની અને દક્ષિણ દિશાની. તો દક્ષિણ દિશાની અંદર શું રાખવું જોઈએ, શું ન રાખવું જોઈએ, દક્ષિણ દિશાથી લાભ કેવી રીતે ઉઠાવી શકાય. દર્શક મિત્રો, દક્ષિણ ખૂણાની અંદર બની શકે ત્યાં સુધી હંમેશાને માટે, એટલે કે નૈઋત્ય ખૂણાની અંદર ભારી સામાન તમારે રાખવો જોઈએ, બેસ્ટ રિઝલ્ટ મળે. અગ્નિ ખૂણાની અંદર ઇલેક્ટ્રોનિક્સનો સામાન તમારે રાખવો જોઈએ, એનાથી પણ તમને સારો ફાયદો મળી શકે. ધન અને કિંમતી સામાન જો નૈઋત્ય ખૂણાની અંદર રાખવામાં આવે તો પણ આર્થિક લાભ સારો એવો મળી શકે. દક્ષિણમુખી તમારો પ્લોટ છે, દક્ષિણમુખી તમારો ફ્લેટ છે, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમારો મંગળ સારો છે કે નહીં પહેલા એ જોઈ લો. 5 મુખી હનુમાનજીનો ફોટો તમે ખાસ કરીને એ જગ્યાએ રાખી દો. 5 મુખી હનુમાનજીનો ફોટો દરવાજાની ઉપર રાખી દો. એનાથી દક્ષિણ દિશાનો દોષ નષ્ટ થાય છે, પોઝિટિવ રિઝલ્ટ મળે છે અને સુંદર મજાનો ફાયદો પ્રાપ્ત થતો જણાય છે. દર્શક મિત્રો, દક્ષિણ દિશાની અંદર ક્યારેય દીવો ન રાખવો જોઈએ. દક્ષિણ દિશાની અંદર, કારણ કે દક્ષિણ દિશા છે યમરાજાની દિશા છે. હવે એ દિશાની અંદર તમે દીવો રાખો તો સમસ્યા સર્જાઈ શકે. અગ્નિ ખૂણોની અંદર તમે રાખી શકો, પરંતુ દક્ષિણ દિશાની અંદર તમે દીવો ન રાખી શકો. એક્ઝેક્ટ સાઉથની અંદર રાખેલો દીવો તમારા જીવનની અંદર બરકતનું પ્રમાણ ઓછું કરી દે છે, તમારા જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન કરાવે છે. એટલે તમારા ઘરમાં
જો તમે રોજ સવારના પૂરમાં દીવો કરતા હશો, દીપક પ્રજ્વલિત કરતા હશો, અખંડ દીવો છે, તો ધ્યાન રાખવાનું દક્ષિણ દિશા તરફ એની વાઇટ ન હોવી જોઈએ. હંમેશા પૂર્વ દિશા તરફ વાઇટ હોય તો એ તમને પોઝિટિવ રિઝલ્ટ આપે છે. તમારા જીવનમાં યશ, માન, પ્રતિષ્ઠા સારા એવા વધારે છે. એ પહેલાં આપણે વાત કરી લઈએ ખાસ આજે દક્ષિણ દિશાની. દર્શક મિત્રો, દક્ષિણ દિશાનું આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં મહત્વ છે. એવું કહેવાય છે કે દક્ષિણ દિશા આપણા જીવનની અંદર મહત્વનો ભાગ ભજવતી હોય છે. જેવી રીતે ઈશાન ખૂણો જલ તત્વ સાથે જોડાયેલો છે, અગ્નિ ખૂણો અગ્નિ તત્વ સાથે જોડાયેલો છે, નૈઋત્ય ખૂણો પૃથ્વી તત્વ સાથે જોડાયેલો છે, વાયવ્ય ખૂણો વાયુ તત્વ સાથે જોડાયેલો છે અને બ્રહ્મસ્થાન છે આકાશ તત્વ સાથે જોડાયેલું છે. હવે આમાં તમારો કોઈ પણ દિશા જ્યારે આપણી દૂષિત થાય છે, કોઈ પણ દિશાની અંદર જ્યારે સમસ્યા ઉત્પન્ન થાય છે, ત્યારે આપણી બોડીની અંદર એ રિલેટેડ રોગોનું પ્રમાણ રહે છે. આપણા જીવનની અંદર એ પ્રકારની સમસ્યા ઉત્પન્ન થાય છે. ઘણી વખત શું હોય કે આપણે બિઝનેસ તો કરી લઈએ પણ રોટેશન નથી ફરતું, તો સમજી લેવાનું વાયવ્ય ખૂણો દૂષિત થઈ રહ્યો છે. ઘણી વખત આપણે બિઝનેસ વારંવાર બદલતા હોઈએ તો સમજવાનું નૈઋત્ય ખૂણો દૂષિત થઈ રહ્યો છે. બિઝનેસની અંદર મન નથી લાગતું તો ઈશાન ખૂણો દૂષિત થઈ રહ્યો છે. અને ક્યાંક ને ક્યાંક લિક્વિડિટી, પૈસા આવે છે ને વયા જાય છે, ખબર જ નથી પડતી, તો એના માટે અગ્નિ ખૂણો દૂષિત થઈ રહ્યો છે. આ બધી વસ્તુઓ માટે અલગ અલગ દિશાઓનું મહત્વ છે. આજે દર્શક મિત્રો આપણે દક્ષિણ દિશાની વાત કરીએ છીએ, તો તમારા ઘરનો બેડરૂમ, એમાં તમારું બેડ કઈ દિશાની અંદર હોવો જોઈએ આ પણ મહત્વનું છે. મિત્રો, આપણે જ્યારે ભણતા હોઈએ, અભ્યાસ કરતા હોઈએ, ત્યારે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવની વાત થતી હોય છે, ગુરુત્વાકર્ષણ બળની વાત થતી હોય છે. એ જ વસ્તુ, એ જ વિજ્ઞાનનો સિદ્ધાંત આપણા ઋષિમુનિઓ મહાન વૈજ્ઞાનિકો થઈ ગયા. અને એટલા માટે વાસ્તુશાસ્ત્રની અંદર જે વિશ્વકર્મા ભગવાને જ્યારે દ્વારિકા નગરીની રચના કરી, કારણ કે વિશ્વકર્મા ભગવાન મહાન ક્યાંક ને ક્યાંક વાસ્તુ સાથે જોડાયેલી વસ્તુ છે. અને એટલા માટે દર્શક મિત્રો આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છે, સારો લાભ જોઈએ છે, તો વાસ્તુના નિયમોને આપણે ફોલો કરવા જોઈએ. જો વાસ્તુના નિયમોને આપણે ફોલો કરીએ તો જીવનમાં આપણી સમસ્યાઓ દૂર થાય છે. સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ પણ આપણે દૂર કરી શકીએ છીએ. વાત આપણે દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવની કરીએ છીએ, તો દર્શક મિત્રો ખાસ કરીને સૂતા સમયે હંમેશાને માટે તમારું મોઢું છે, તમારું માથું છે, એ દક્ષિણ દિશા તરફ હોવું જોઈએ. તમારા પગ છે ઉત્તર દિશા તરફ હોવા જોઈએ. બેસ્ટ રિઝલ્ટ મળે છે. એનાથી તમારી લોહીને લગતી સમસ્યાઓ દૂર થાય છે. એનાથી તમારા ઉપર પ્રેશર, ચિંતા, માનસિક ટેન્શન, આ બધી વસ્તુઓ તમે દૂર કરી શકો છો. આનાથી તમને ઊંઘ પણ સારી આવે છે. અને વાસ્તુશાસ્ત્રની અંદર દક્ષિણ દિશાની અંદર તમે મોઢું રાખીને સૂવો છો તો તમને સમૃદ્ધિનું વરદાન મળે છે અને પોઝિટિવ રિઝલ્ટ પ્રાપ્ત થતું જણાય છે. દર્શક મિત્રો, દક્ષિણ દિશા મહત્વની દિશા ગણવામાં આવે છે અને આ દિશાની અંદર રાખેલી અલગ અલગ વસ્તુઓ આપણા જીવનની અંદર લાભ આપતો હોય છે. દર્શક મિત્રો, દક્ષિણ દિશાની અંદર હંમેશાને માટે તમારા ઘરની જે સાવરણી છે ને, ઘર સાફ કરી અને સાવરણી તમે જો દક્ષિણ દિશાની અંદર રાખો તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળે. કારણ કે સાવરણીની દેવી માં લક્ષ્મીજી છે, કારણ કે સફાઈ હોય ને ત્યાં માં લક્ષ્મીજીનો વાસ રહે. અને એટલા માટે જો એને દક્ષિણ દિશાની અંદર રાખશો તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળે. અને ક્યારેય પણ ઉત્તર પૂર્વની અંદર તમારે આ સાવરણી ન રાખવી જોઈએ. સાવરણી ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન ખૂણામાં નહીં રાખવાની. દક્ષિણ ખૂણાની અંદર રાખશો તો અવશ્ય માં લક્ષ્મીજીની તમને અનન્ય કૃપા પ્રાપ્ત થતી જણાશે. મિત્રો, દક્ષિણ દિશામાં સાવરણી તો રાખવી જોઈએ, પરંતુ એ સાવરણીને હંમેશા તમારે છુપાવીને રાખવી જોઈએ. સાવરણી કોઈને દેખાય નહીં એવી રીતે તમે દક્ષિણ દિશાની અંદર સાવરણી રાખશો તો નાણાકીય સફળતા તમને સારી એવી પ્રાપ્ત થશે, સમૃદ્ધિનું વરદાન મળશે અને તમારા જીવનની અંદર આવતી સમસ્યાઓ પણ દૂર થતી જણાશે. જેટલી દક્ષિણ દિશા તમારી સારી હશે એટલું કોન્ફિડન્સ લેવલ તમારું સારું. જેટલી દક્ષિણ દિશા તમારી સારી હશે એટલું નાણાકીય સફળતા સારી. જેટલી દક્ષિણ દિશા તમને પોઝિટિવ રિઝલ્ટ આપતી હશે એટલું વર્ચસ્વ તમે દરેક જગ્યાએ જમાવી શકશો. તો હંમેશાને માટે દક્ષિણ દિશા આપણા જીવનમાં મહત્વની દિશા છે, એટલે આને સુવ્યવસ્થિત